बेटा पट्टो પહેરાવ चल જા તાર નીચે લઈ જાય આચલ દીદી નીચે લઈ જાય જા મને તો એટલું ગાઈસ ટેન્શન થઈ જાય ને અનુ આવી રીતે બીમાર હોય ને એટલે મને કશું કોમે ના હું જન કોઈ નહીં શિખર બીમાર હોય હ કહું હોય તમાર બધો ડોગ હોય ને તો મને કોક સજેશન આપજો ને હું આખો દિવસ ટેન્શન લીધામાં મરી જઉં કારણ કે ને ખાધું એ નહીં રાતનું તો એને મને બહુ ટેન્શન થઈ જાય કે ને શું થયું છે અને મને એક મિનિટ એના વગર મને નહીં ફાવતું એ મારા વગર ના રહીએ કે હું એના વગર ના રહી શકું આચલને કીધું ઘરમાં કશું કોમ નહીં થાય ને ચાલશે તું એક કોમ કર નીચે બેઝમેન્ટમાં ઓટો મરાય તો એટલામાં એને બહાર કદાચ કોઈને થોડું બહાર ગમો તો કારણ કે હોય નીચે લઈ જઈએ ને એટલે છોકરો રમતો હોય ને આ લોકોને પામોલિયનને મને તો લાઈન હું તો અસલીમાં એટલી માયા એનાય લાગી જાય ને એમનાય લાગી જાય પણ મને એમ થાય કે પહેલાંથી હું બહુ બધો વિચાર કરવા જેવો હતો કારણ કે એને હું લાવ્યું ને પણ એને ભસવાની જ બહુ ટેવ ઓછી ઘરમાંથી નીકળશે ને એવી જો લીપમાં ભસવાનું ચાલુ કરી દેશે પછી ઈકણ આપણે સોના સુપલ કોઈ જગ્યાએ લઈ જવી હોય ને તોય આપણે ના લઈ જઈએ કે એટલું ભસવાનું ચાલુ થઈ જાય એટલું ભસવાનું આ લોકોને ભસવાની બહુ ટેવ હોય એટલે પેલા છોકરો બીઆઈ જોઈએ બીજું કોઈ નહીં એટલે બધા અમન ના પાડે કે ના તમે ડોગીને નીચે ના લાવો લે આચલ દીદી પટ્ટો પહેરાવો ચલ એટલે મેં આચલને એને કીધું કે તું ના હોય તો નીચે લઈ જા થોડું એનું માઇન્ડ ફ્રેશ થાય લાય હું પહેરાઈ આવું લાય થોડી વાર બેઝમેન્ટમાં લઈ જઈ કદાચ પીપીસીસી કરવી હોય તો અને તો લઈ જઈ પછી શું કરશે ખબર થોડું ગ્રાઉન્ડ ફ્લોરમાં થોડું ઓટા મરાવજે આ બાજુ પાછળના ભાગમાં કોઈ છોકરો નહીં હોતો હો લે જો બેટા જો દીદી લઈ જાય જો લઈ જાય દીદી જો બાબુ બાય બાબુ ટાટા બેટા ટાટા મારી છોકલા કોકને ભાળશે ને તરત ભસવાનું ચાલુ કરી દેખાય ભસત આને થોડું લઈ તો જવું પડે ને અંદર ને અંદર કાયું થઈ જાય લાય હું પકડું તા ચપ્પલ પહેરવો હોય તો ને ભસવાન નહીં બેટા કોઈને ભસવાન નહીં પછી બહાર નીકળવા ના મળવા પડે હું નહીં આવવાની તું ના ચાલ દીદી બે જવાનો જો બબુડો જો જાય એટલે કાંઈ ચેવું ખબર હતી ને મગજ ફ્રેશ કરવા માટે જ બહાર મોકલીએ નહીં મને એમ થાય કે કદાચ બહાર નહીં લઈ જતો